રણની રેતી પર ભારતની હવાઈ તાકાતની ગર્જના. જી હાં, આ છે અભ્યાસ વાયુશક્તિ. આજે આપણે ભારતીય વાયુસેનાના આ જબરદસ્ત શક્તિ પ્રદર્શનને બરાબર સમજીશું, જે ખાલી એક કવાયત નથી પણ આખી દુનિયા માટે એકદમ સ્પષ્ટ સંદેશ છે. જરા વિચારો, આકાશ 120થી પણ વધુ વિમાનોથી ભરાઈ જાય, જેમાં રાફેલ અને સુખોઈ જેવા ફાઇટર જેટ્સ પણ હોય અને મોટા મોટા ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ પણ. પોખરણના રણમાં જ્યાં મેગા એરપાવર શો થયો, એ ખરેખર જોવા જેવો હતો. અને જુઓ, આ કંઈ વિમાનોની ખાલી પરેડ નહોતી. પોખરણની ધરતી 12,000 કિલોગ્રામથી પણ વધારે વિસ્ફોટકોના અવાજથી ધણધણી ઉઠી. આ એક જ આંકડો એ બતાવવા માટે પૂરતો છે કે આ પ્રદર્શન કેટલું ગંભીર અને કેટલું શક્તિશાળી હતું. તો આ વાયુશક્તિ આખરે છે શું? એ સ્પષ્ટ છે કે આ કોઈ સામાન્ય એરશો કરતાં ઘણું વધારે છે. ચાલો આપણે સમજીએ કે આ કવાયતનો મૂળ હેતુ શું છે. તો વાયુશક્તિ એટલે શું? સાવ સરળ શબ્દોમાં કહીએ તો આ વાયુસેનાની એક બહુ મોટી પરીક્ષા છે, જે દર 2 વર્ષે લેવાય છે. અહીં હુમલો કરવાની, બચાવ કરવાની અને સૈનિકોને મદદ પહોંચાડવાની, એટલે કે બધી જ ક્ષમતાઓનું એક જ સમયે એક જ જગ્યાએ પરીક્ષણ થાય છે. સારું, તો હવે વાત કરીએ આ પ્રદર્શનના અસલી સ્ટાર્સની, એટલે કે વિમાનો અને શસ્ત્ર પ્રણાલીઓની. ચાલો એક નજર કરીએ કે ભારતીય વાયુસેનાના શસ્ત્રાગારમાં શું શું સામેલ હતું. આ છે આપણી વાયુસેનાની ધારદાર તલવાર, રાફેલ, સુખોઈ 30 MKI અને આપણું પોતાનું ગૌરવ, તેજસ. આ વિમાનો એટલે દુશ્મનના વિસ્તારમાં છેક અંદર સુધી જઈને વીજળીની ઝડપે અને એકદમ સચોટ નિશાન લગાવવાની ક્ષમતા. અને આ જ તો કોઈ પણ વાયુસેનાની ખરી તાકાત હોય છે. પણ યુદ્ધ કંઈ ખાલી ફાઇટર જેટ્સથી જીતાતું નથી. મેદાનમાં ઉતરે છે હેલિકોપ્ટર. એક તરફ પ્રચંડ અને અપાચે જેવા ખૂંખાર એટેક હેલિકોપ્ટર દુશ્મન પર ત્રાટકે છે, તો બીજી તરફ ચિનુક જેવા હેવી લિફ્ટ હેલિકોપ્ટર સૈનિકો અને સાધનોને ફટાફટ યુદ્ધભૂમિ સુધી પહોંચાડે છે. હુમલો જેટલો જરૂરી છે એટલો જરૂરી છે બચાવ. આકાશ, સ્પાઇડર અને સમર જેવી એર ડિફેન્સ સિસ્ટમે એ દેખાડ્યું કે વાયુસેના દુશ્મનના હવાઈ હુમલાઓથી આપણા વિસ્તારોનું રક્ષણ કરવા માટે કેવી રીતે એકદમ તૈયાર છે. તો હવે શુંથી આગળ વધીને શા માટે પર આવીએ? આ કવાયત ખાલી શક્તિ બતાવવા માટે નથી, એના કેટલાક મુખ્ય વ્યૂહાત્મક ઉદ્દેશ્યો પણ છે. તો આ કવાયતનો અસલી મકસદ શું છે? પહેલું, એકદમ યુદ્ધ જેવો જ માહોલ બનાવવો. બીજું, અને આ સૌથી મહત્વનું છે, નેટવર્કનું પરીક્ષણ. શું ફાઇટર જેટ, હેલિકોપ્ટર, ડ્રોન અને જમીન પરની મિસાઇલ સિસ્ટમ એકબીજા સાથે રિયલ ટાઈમમાં સંપર્ક કરી શકે છે? અને ત્રીજું, શું વાયુસેના અને થલસેના એક ટીમ બનીને કામ કરી શકે છે? આ એવા સવાલો છે જેના જવાબ અહીં શોધવામાં આવે છે. આનું એક બીજું મહત્વનું પાસું એ છે કે આ ઓપરેશન્સ 24 કલાક ચાલે છે. દિવસ હોય, સાંજ હોય કે પછી રાત, ત્રણેય તબક્કામાં વાયુસેના કેવી રીતે કામ કરે છે તેનું પરીક્ષણ કરવામાં આવે છે. આ જ કોઈપણ પરિસ્થિતિ માટેની સંપૂર્ણ તૈયારી દર્શાવે છે. આ કવાયત માત્ર સૈન્ય શક્તિનું જ નહીં, પણ ભારતના વધતા ઔદ્યોગિક સામર્થ્યનું પણ પ્રદર્શન હતું. ચાલો જોઈએ કે આમાં મેડ ઇન ઇન્ડિયાનો સંદેશ કેવી રીતે છુપાયેલો છે. આત્મનિર્ભર ભારત, આ શબ્દ આપણે બધાએ સાંભળ્યો છે. એનો અર્થ છે સંરક્ષણ જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં પણ આપણી પોતાની ટેકનોલોજી અને ઉત્પાદન ક્ષમતાઓ વિકસાવી. વાયુશક્તિ આ અભિયાનનું જીવંત ઉદાહરણ હતું. અને આ માત્ર શબ્દો નથી, આ એની સાબિતી છે. તેજસ, પ્રચંડ અને આકાશ મિસાઇલ સિસ્ટમ, આ બધા મેડ ઇન ઇન્ડિયા હથિયારોએ આ કવાયતમાં પોતાની ક્ષમતા પુરવાર કરી. આ એ બતાવે છે કે ભારત હવે દુનિયા પાસેથી હથિયાર ખરીદનાર દેશમાંથી પોતાના હથિયાર બનાવનાર દેશ બની રહ્યો છે. અને આનો પ્રભાવ ખૂબ ઊંડો હોય છે. જ્યારે દેશના સર્વોચ્ચ સેનાપતિ એટલે કે રાષ્ટ્રપતિ પોતે મેડ ઇન ઇન્ડિયા હેલિકોપ્ટરમાં ઉડાન ભરે, ત્યારે તે માત્ર એક ફોટો ઓપ નથી હોતો. તે આપણા એન્જિનિયરો પરના અતૂટ વિશ્વાસનો અને આપણા સૈનિકોના મનોબળને આસમાને પહોંચાડવાનો એક શક્તિશાળી સંદેશ છે. હવે આ કવાયતને થોડા મોટા પરિપ્રેક્ષ્યમાં જોઈએ. આવા પ્રદર્શનનો વૈશ્વિક અને વ્યૂહાત્મક સ્તરે શું અર્થ થાય છે? કારણ કે તે માત્ર એક ઘરેલું કવાયત નથી, તે એક આંતરરાષ્ટ્રીય સંદેશ પણ છે. આ સમજવું ખૂબ જ રસપ્રદ છે. જુઓ, પહેલાંના યુદ્ધો જમીન, સમુદ્ર કે હવામાં અલગ અલગ લડાતા હતા, પણ હવેનું યુદ્ધ મલ્ટી ડોમેન છે. એટલે કે હવા, જમીન, સમુદ્ર, અવકાશ અને સાયબર સ્પેસ, આ બધા મોરચાઓ પર એકસાથે એક સંકલિત રીતે લડવું પડે છે. અને વાયુશક્તિ બરાબર આ જ ક્ષમતાનું પરીક્ષણ કરે છે.
તે માત્ર હવાઈ લડાઈ વિશે નથી. તે દર્શાવે છે કે વાયુસેના આજના આધુનિક બહુઆયામી યુદ્ધક્ષેત્રમાં થલસેના અને બીજા દળો સાથે કેવી રીતે તાલમેલ રાખી શકે છે. અને આ લડાઈ 24 કલાક ચાલે છે. દિવસે આકાશ ફાઇટર જેટ્સના ધડાકાથી ગુંજે છે. સાંજ પડતા જ ટ્રાન્સપોર્ટ વિમાનો દુશ્મનના વિસ્તારમાં સ્પેશિયલ ફોર્સીસને ઉતારે છે. અને પછી ગાઢ રાત્રિના અંધકારમાં ગરુડ કમાન્ડોઝ જેવા આપણા જાંબા સૈનિકો પોતાના ગુપ્ત મિશનને અંજામ આપે છે. આ કવાયતનું સ્થાન પોખરણ, જે સરહદની બિલકુલ નજીક છે, એ પોતે જ એક મોટો સંદેશ છે. તે સંભવિત વિરોધીઓને ભારતની સજ્જતા, તેની ઝડપી પ્રતિસાદ ક્ષમતા અને કોઈપણ પ્રકારના દુસ્સાહસને રોકવાનો સ્પષ્ટ સંકેત આપે છે. તો આ સમગ્ર ચર્ચાનો સાર શું છે? વાયુશક્તિ માત્ર આગ અને ધુમાડાનો ખેલ નથી. તે એ વાતની પાક્કી સાબિતી છે કે ભારત હવે 21મી સદીના યુદ્ધ માટે તૈયાર છે. આ ટેકનોલોજીમાં આપણી આત્મનિર્ભરતાનો પુરાવો છે અને વિશ્વ ફલક પર એક મજબૂત શક્તિ તરીકે ઉભરવાની આપણી રાષ્ટ્રીય મહત્વાકાંક્ષાનું પ્રતીક છે. અને અંતમાં એક વિચારવા જેવો પ્રશ્ન: જેમ જેમ યુદ્ધનું સ્વરૂપ સતત બદલાઈ રહ્યું છે અને ડ્રોન અને સાયબર વોરફેર જેવી ટેકનોલોજી વધુ મહત્વની બની રહી છે, ત્યારે આવા ભૌતિક શક્તિ પ્રદર્શનનું ભવિષ્યમાં શું મહત્વ રહેશે? આ એક પ્રશ્ન છે જે આપણને બધાને વિચારવા માટે મજબૂર કરે છે.